નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે। હવે જે આ યોજના છે એની હેઠળ સરકારી યોજના જોડાય અને સરકાર દ્વારા અનેક લાભ આપવામાં આવે છે અને એમાં તમને 2,000નો હપ્તો આપવામાં આવે છે। તો એ હપ્તા જે છે તે દર 4 મહિને આવતા હોય છે। તો એની સાચી તારીખ કઈ છે એ આપણે આગળના વિડીયોમાં જાણીએ। સૌપ્રથમ મિત્રો, તમારે એ હપ્તો મેળવવા માટે અગત્યના 2 કામ કરવા ખૂબ જ જરૂરી છે। તો એ 2 કયા કામ છે એ આપણે જોઈએ। તો સૌપ્રથમ તો મિત્રો, તમે જો KYC નથી કરાવ્યું તો તમારો આગામી જે હપ્તો છે તે રોકી શકાય છે અને ત્યારબાદ હજુ સુધી ખેડૂતોને આગળનો જે 19મો હપ્તો છે તે નથી મળ્યો, તે હપ્તો પણ તમે મેળવી શકો છો। તો એ હપ્તો મેળવવા માટે તમારે શું કરવાનું છે તો કે સૌપ્રથમ તો તમારે KYC ફરજિયાત કરવાનું છે અને KYC તમે વેબસાઇટ ઉપર જઈ તમે OTP દ્વારા તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી અને CSC સેન્ટર પર જઈ અથવા તો તમે બાયોમેટ્રિક KYC પણ કરાવી શકો છો। અને જો તમે ફક્ત ઘર બેઠા કરવા માગતા હોય તો વેબસાઇટની મુલાકાત લો અને એમાં KYC વિકલ્પ પસંદ કરો, જેમાં આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરની આધારે તમારું KYC ચોક્કસપણે થઈ જશે। ત્યારબાદ મિત્રો, તમારે લેન્ડ સીડિંગ કરાવવાનું છે અને આધાર તમારે બેંક એકાઉન્ટ સાથે જોડવાનું છે। અને બીજું કાર્ય છે તો કે એ તમે જે લેન્ડ સીડિંગ કરાવશો અને આધાર કાર્ડનું કરાવશો બેંક સાથે એકાઉન્ટમાં, તો અને ત્યારબાદ મિત્રો આ જે KYCનું કામ તમે જો કરી લીધું હશે તો હવે પછી તમારો જે 20મો હપ્તો છે એ ચોક્કસ આવી જશે। અને જે આ 20મો હપ્તો છે એ ક્યારે આવશે તો મિત્રો, જે 19મો હપ્તો હતો એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો। હવે જે 20મો હપ્તો છે તે જૂન મહિનામાં આપવામાં આવશે, કારણ કે મિત્રો દર 4 મહિને એમાં હપ્તો આપવામાં આવતો હોય છે। મિત્રો, આવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।